જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલે પોતાની બદનક્ષી કરવા બદલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વિશાલ કણસાગરા નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીએ ધારાસભ્યના ફોટાને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી એડિટ કરી અપમાનજનક લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાનો આક્ષેપ છે। નોંધનીય છે કે આ જ આઈડી ધારક વિરુદ્ધ ગઈકાલે જામનગરના જાણીતા બિલ્ડર જમન ફળદુએ એક ફરિયાદ નોંધાવી હતી। રાજકીય અને સામાજિક અગ્રણીઓને ટાર્ગેટ કરી બદનામ કરવાના આ સાયબર ગુનાને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। જામનગરના પોલીસ વડાને ફરિયાદ કરી છે કે કોઈ વિશાલ કણસાગરા નામની વ્યક્તિના નામથી મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તે તદ્દન વિકૃત અને ઉપજાવી કાઢેલ અને મારી કારકિર્દીને નુકસાન કરવા અને મને બદનામ કરવા માટે મારા કોઈ હિતશત્રુનું કાવતરું હોય એ રીતે આ કાર્યવાહી થઈ રહી છે।